ખેરાલુ તાલુકાના હિરવાણી નજીક દારૂ ભરેલી હોવાની શંકાસ્પદ સ્કોર્પિયો કારનો અકસ્માત, ડ્રાઈવર થયો ફરાર। ખેરાલુ તાલુકાના હિરવાણી ચોકડી નજીક દારૂ ભરેલી હોવાની શંકાસ્પદ સ્કોર્પિયો કાર આગળ જતી અર્ટિગા કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ સ્કોર્પિયો કાર રસ્તા પર છોડીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ યુપી 64Z3444 નંબરની સ્કોર્પિયો કાર આબુ રોડ તરફથી સિદ્ધપુર તરફ જઈ રહી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। દરમિયાન હિરવાણી ચોકડી નજીક આગળ જતી અર્ટિગા કાર સાથે જોરદાર અથડામણ થતાં સ્કોર્પિયો કારનું રેડિયેટર તૂટી ગયું હતું અને કાર રસ્તા પર જ બંધ પડી ગઈ હતી। અકસ્માત બાદ આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા। સ્થાનિક લોકોમાં સ્કોર્પિયો કારની અંદર વિદેશી દારૂ ભરેલો હોવાની ચર્ચાઓ જોવા મળી રહી છે। કારના કાચ બ્લેક હોવાથી અંદર સ્પષ્ટ જોઈ શકાતું નથી, પરંતુ દારૂ ભરેલી બોટલો જોઈ શકાય છે તેવું લોકોનું કહેવું છે। દારૂ ક્યાંથી લાવવામાં આવી રહ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। સાથે જ ગુજરાત બોર્ડર વિસ્તારમાં ચેકિંગ વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર, ખેરાલુ સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। ના બંધ થઈ ગઈ ગાડી, બંધ થઈ ગયા પછી હેડ્યો ભાઈ, હેડ્યો તો કમ્પ્લેટ પછી ને ભાઈ વાજ દીધી લાઈન કમ્પ્લીટ કરી હોય છે। ડ્રાઈવરો પટ્ટી ડ્રાઈવર રસ પીતા તારું ભાભી વાયા